મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતું એને ઉપવાસ પર બેહવું પડે એના કરતા તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું છે। આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં ને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છે। છેલ્લા 2 વર્ષથી આદિવાસી વિસ્તારની અંદર એક મામલો એ ખૂબ ચર્ચાનો વિષય રહ્યો હતો। એ વાત હતી સાગબારાના આદિવાસીઓની કે જે જંગલની જમીન છેક 2002ની સાલથી ખેડતા આવ્યા હતા અને અચાનક તેમને વનકર્મીઓ દ્વારા છેલ્લા 2 વર્ષથી આ જમીન ખેડવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, અટકાવવામાં આવ્યા। શાંતિપૂર્ણ રજૂઆતો ચાલતી હતી અને અચાનક આ મામલો એ ચર્ચાઓમાં આવ્યો, કેમ કે ખુદ ભારતીય જનતા પાર્ટીના 7 ટર્મના સાંસદ મનસુખ વસાવા અને દર્શના દેશમુખ એ ત્યાં ધરણા ઉપર બેસે છે અને આ મામલો છે તે આખો રાજકીય રીતના એ ખૂબ ચર્ચાઓમાં આવ્યો। માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં, ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી એ મામલાને ખૂબ મોટી હાટ મળી અને પછી ગયા કોંગ્રેસના નેતાઓ તુષાર ચૌધરી અને અનંત પટેલ। અનંત પટેલે તો ત્યાં જઈને સમર્થનની સાથે એક બુંગલ પણ ફૂંકી દીધું અને કહ્યું કે જો આદિવાસીઓના હક અને અધિકાર એ ભારતીય જનતા પાર્ટીની સરકારના જ નેતાઓએ પોતાની સરકાર પાસેથી ન અપાવી શકતા હોય તો તેમને રાજીનામું આપી દેવું જોઈએ। અને આ વાત હવે માત્ર આદિવાસીઓના હક અને અધિકાર આપવા પૂરતી નહીં, પણ હવે છેક આ વાત રાજીનામા આપવા સુધી પહોંચી ગઈ છે અને હવે આખો મામલો એ કઈ રીતનો ચર્ચા રહ્યો છે અને મનસુખ વસાવાએ હવે રાજીનામાનું આહવાન કરતા શું કહ્યું એ પણ આજે સમજીએ। આમ તો હંમેશા આદિવાસી વિસ્તારોની અંદર એ તમને કોઈ લડાઈ જોવા મળતી હોય તો એ જંગલની જમીન ખેડવાની હોય કે પછી આદિવાસીઓના હક અને અધિકારની હોય। આ લડાઈ કોઈ પણ સરકારો આવી કે ગઈ, આ લડાઈઓ એ સમયાંતરે ચાલતી જ રહી અને અત્યારે પણ એ જ વિસ્તારની અંદર લડાઈ ચાલી રહી છે જંગલની જમીન ખેડવા મુદ્દે। આ જમીન એ જ આદિવાસીઓ ખેડી રહ્યા હતા 2002ની સાલથી અને અચાનક 2 વર્ષ પહેલા સાગબારાના જે આદિવાસીઓ છે, ખેડૂતો છે, તેમને જમીન ખેડવા ઉપર વન વિભાગ દ્વારા રોક લગાવી દેવામાં આવી। આ રજૂઆત એ છેલ્લા 2 વર્ષથી આ શાંતિપૂર્ણ રીતના કરવામાં આવતી હતી। અધિકારીઓને કહેવામાં આવ્યું, મંત્રીઓને કહેવામાં આવ્યું, સંત્રીઓને કહેવામાં આવ્યું, મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું, તેમ છતાં એ ખેડૂતોને પોતાનો હક અને અધિકાર ન મળતા અંતે 7 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા અને સાંસદ એવા મનસુખ વસાવા મેદાને પડે છે, ખેડૂતોને આહવાન કરે છે કે તમે હવે આંદોલન કરો, તમે જમીન ખેડવા પહોંચો, જો ખેડવા નહીં આપવામાં આવે તો હું ખુદ ત્યાં ધરણા ઉપર બેસીશ। અને બોલેલા વચનો એ સાંસદે પાડ્યા અને આદિવાસીઓના સમર્થનની અંદર પાર્ટી એટલે કે સરકારની સામે ધરણા ઉપર બેઠા। આ વાત એટલે જ ના અટકી, આ વાત એ આદિવાસીઓને સમર્થન કરવા પૂરતી ના રહી, આ વાત હવે રાજકીય રીતના પક્ષાપક્ષી એટલે કે પક્ષ અને વિપક્ષ વચ્ચે સામસામે બયાનબાજી સુધી પહોંચી ગઈ અને થોડા દિવસ પહેલા આજે શરૂઆત થઈ હતી ત્યાં ધરણાની, અનશનની, એને લગભગ આજે 7 કે 8 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે અને અચાનક એ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના જ દિગ્ગજ નેતા તુષાર ચૌધરી એ તેમના સમર્થનની અંદર પહોંચે છે અને ત્યાં આદિવાસીઓને સમર્થન કરતા જ એક રાજકીય બુંગલ ફૂંકી દે છે અને કહે છે કે જો મનસુખ વસાવા એ પોતાની જ પાર્ટી પાસેથી આદિવાસીઓના હક અને અધિકાર ન અપાવી શકતા હોય તો તેમને રાજીનામું આપી દેવું જોઈએ। આવું કહેતા અનંત પટેલ શું કહી રહ્યા છે આવો એ પણ જોઈએ। મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતું એને ઉપવાસ પર બેહવું પડે એના કરતા તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ। પોતાની સરકાર છે, પોતાની માં પીરસનાર છે અને છોકરા ભૂખે મરે, દર્શનાબેન અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ। તમારું મુખ્યમંત્રીમાં કઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે। હવે અનંત પટેલે કીધું એટલે હવે સામે સાંસદ મનસુખ વસાવા ના બોલે એવું તો બને જ નહીં। એ ચાહે ચેતર વસાવાની સામે વળતો પ્રહાર કરવાની વાત હોય કે પછી જે વાત કહેવામાં આવી હોય તેનો પલટવાર કરવાની હોય, મનસુખ વસાવા હંમેશા ખુલીને બોલનારા નેતાઓમાંના એક છે અને જ્યારે અનંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે જો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ તેમના સાંસદ આ અધિકારીઓ અને હક આદિવાસીઓને ન અપાવી શકતા હોય તો તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ અને તરત મનસુખ વસાવા પણ ફરીથી એ જ ધરણા, એ જ અનશન સ્થળ ઉપર પહોંચે છે અને ત્યાંથી ફરી એક વખત તે બુંગલ ફૂંકે છે અને બુંગલ ફૂંકતા કહે છે કે જો મારી સરકારની અંદર આદિવાસીઓના હક અને અધિકાર ના મળે
તો ભૂતકાળની અંદર પણ હું રાજીનામું આપી ચૂક્યો છું અને અત્યારે પણ જો મારા રાજીનામા આપવાથી આદિવાસીઓના હક અને અધિકાર મળી જતા હોય તો હું કાલે રાજીનામું આપવા તૈયાર છું. આ બંને વચ્ચે જે પક્ષ અને વિપક્ષની જે લડાઈ હતી તે હવે સામને સામને બે નેતાઓની લડાઈ છે તે બની ચૂકી છે અને મનસુખ વસાવા કે જે એ પોતાના અંદાજથી જાણીતા છે તેમને પણ રાજીનામાનું આહવાન કરતા શું કહ્યું આવો એ પણ સાંભળીએ. ભાઈ, આ અનંત પટેલનું આખું સ્ટેટમેન્ટ એ પોલિટિકલી સ્ટેટમેન્ટ છે. આ પ્રશ્નને આનાથી તો ગૂંચવાના એ પ્રયત્નો કરે છે. ખરેખર તો ગૂંચવાયેલો પ્રશ્ન છે તો એને બધાએ સાથે મળીને આપણે ઉકેલવો જોઈએ. આમાં હું તો આ જ્યારથી આ લોકોને સમર્થન કર્યું છે, સાગબારા તાલુકાના ખેડૂતોને મેં જ્યારથી સમર્થન કર્યું છે, નાલ ખોપી ગામના આ વિસ્તારના ખેડૂતોને, ત્યારે મેં રાજકારણ વચ્ચે લાવ્યો જ નથી. એ અનંત પટેલ હોય કે તુષારભાઈને મારી નમ્ર વિનંતી છે કે મારી સરકાર હોવા છતાં પણ આ આદિવાસી ખેડૂતોના હું પડખે છું. અને આ પૂરતો જ નથી દાખલો, મારા બીજા પણ ભૂતકાળના દાખલા જોજો કે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીના રોડ રસ્તા નહોતા બનતા તે વખતે પણ મેં ગુજરાત સરકારની સામે ભાજપની સરકાર ત્યારે મેં ધરણા કર્યા હતા કણજી વાંદરીમાં, ને ઇકો સેન્સિટિવ ઝોનમાં મેં સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. આ અનંત પટેલ સમજી લે ભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે મેં સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દીધું. સંસદ સભ્ય મારા માટે ગૌણ છે. મારી સરકાર હોવા છતાં પણ સાગબારા તાલુકાના ખેડૂતોના હું પડખે છું અને જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે એ રીતના સરકારને હું અપીલ કરવાનો છે. અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં. આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં અને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છે. પણ આ અનંત પટેલ કે તુષાર ચૌધરીનું આખું સ્ટેટમેન્ટ રાજકીય છે, પોલિટિકલી છે. હું તો આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા જ નેતાઓએ, આદિવાસી નેતાઓએ આવા ગંભીર પ્રકારના કેસની અંદર સાગબારા તાલુકાના ખેડૂતો હોય કે પછી બીજા કોઈ પણ જંગલની જમીન ખેડનારા ખેડૂતોને એને પડખે આપવું જોઈએ. આ જે પેન્ડિંગ દાવા છે 8-9 હજાર છે, એમાં 2 થી 3 મળવાના છે, બધા નથી મળવાના. તો એ બધા ભેગા થઈને આપણે આદિવાસી નેતા ભેગા થઈને એના માટે ચર્ચા કરો ને, એના માટે ચર્ચા કરો. આ નાલ ખોપી સાગબારા તાલુકાના જેવો જ ગંભીર પ્રકારનો આવનારા દિવસોની અંદર જે પેન્ડિંગ દાવાવાળાનો થવાનો છે, આ સ્થિતિ પેન્ડિંગ દાવાવાળાની જ મેં અગાઉથી હું કહું છું કે બધાને પેન્ડિંગ દાવાવાળાને બધાને જમીન નથી મળવાની, એ 2-3 હજાર લોકોને જ મળવાનું, તો બાકીના લોકો ક્યાં જશે? મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું કે આ મુદ્દો એ આદિવાસીઓને હક અને અધિકાર આપવાનો છે. આ લડાઈ એ આદિવાસીઓને પોતાની ફરીથી જમીન ખેડવાનો છે. પણ અહીંયા કેટલાક નેતાઓ આવી અને રાજકારણ કરી રહ્યા છે, મુદ્દાને ડાયવર્ટ કરી રહ્યા છે. એમ કહેતા મનસુખ વસાવાએ કહી દીધું કે જો મારા રાજીનામાથી હક અને અધિકાર મળી જતા હોય તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું. પણ જે આદિવાસીઓ એ છેલ્લા 10 દિવસ થયા એ પોતાના વિસ્તારની અંદર એ જે 2002થી ખેડી રહેલી જમીને હવે ફરીથી જે 2 વર્ષથી આ વનકર્મીઓ દ્વારા નથી ખેડવામાં આવી દેવામાં આવતી એ જમીન ખેડવા માટે તેઓ ધરણા પર બેઠા છે. ટાઢ, તડકો અને વરસાદની વચ્ચે પણ આદિવાસીઓએ મક્કમતાથી પોતાનો હક અને અધિકાર માંગી રહ્યા છે. અને આ લડાઈ એ બંને પક્ષોએ એક સાથે મેદાને આવી અને આદિવાસીઓનું સમર્થન કરવું જોઈએ. પણ સમર્થનની સાથે સાથે અહીંયા શું થયું તો પછી અહીંયા થયું રાજકીય નેતાઓની બયાનબાજી, એટલે કે વાર પલટવારની રાજનીતિ. એક બાજુ અનંત પટેલે કહ્યું કે સરકાર પાસેથી તમે હક ના અપાવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. મનસુખ વસાવાએ પણ સામે પલટવાર કરતા કહ્યું કે જો મારા રાજીનામાથી એ સરકાર છે તેમની પાસેથી આદિવાસીઓને હક અને અધિકાર મળી જતા હોય તો મારા માટે સંસદનું પદ એ ગૌણ છે, પેલા મારા માટે આદિવાસીઓ છે. આવું બોલવું એ ખૂબ સહેલું હોય છે. વિરોધ પક્ષ એ વારંવાર કોઈને કોઈ નેતાઓના રાજીનામા માંગવાની વાત કરતું હોય છે. પણ મનસુખ વસાવા એ જે બોલે છે કદાચ એ પણ કરી બતાવે છે. પણ અત્યારે હવે મનસુખ વસાવાએ જે રાજીનામાની વાત કરી છે, શું મનસુખ વસાવા અનંત પટેલના કહેવાથી રાજીનામું આપશે કે કેમ? અને જો રાજીનામું આપે છે તો પછી સરકાર એ આદિવાસીઓના હક અને અધિકાર
એ રાજીનામા ઉપર આપવા માટે તૈયાર બને છે કે કેમ? તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.